ઓમ નમો ભગવતે વાસુદેવાય। મિત્રો, વર્ષમાં બે મુખ્ય નવરાત્રિ આવે છે, એક છે ચૈત્ર નવરાત્રિ અને બીજી છે શારદીય નવરાત્રિ। તો થોડા જ સમયમાં આવવાની છે ચૈત્ર નવરાત્રિ। માં દુર્ગાને પ્રસન્ન કરવાની અને તેમની ઉપાસના આરાધના કરવાનો વિશેષ સમય। ચૈત્ર માસ ખાસ માનવામાં આવે છે કારણ કે આ જ મહિનામાં ચૈત્ર નવરાત્રિ પણ આવે છે અને રામનવમી પણ આવે છે। આ વખતે ચૈત્ર નવરાત્રિનો આરંભ થઈ રહ્યો છે 19 માર્ચ 2026 ગુરુવારથી અને તેનું સમાપન થશે 27 માર્ચ 2026 શુક્રવારના દિવસે। તો ચાલો આજના આ વિડીયોમાં વિગતવાર જાણીએ કે ચૈત્ર નવરાત્રિનો આરંભ ક્યારે થઈ રહ્યો છે, તે દિવસના શુભ મુહૂર્તો કયા છે, ઘટ સ્થાપના કરવાનો સમય શું રહેશે, અષ્ટમી નવમી તિથિ ક્યારે આવી રહી છે અને નવરાત્રિના અંતિમ દિવસે કળશ વિસર્જન ક્યારે કરવામાં આવશે। આ વખતે રામનવમી અને મહાઅષ્ટમી તિથિ પણ સાથે આવી રહી છે, તો હકીકતમાં તેના પાછળનું શું કારણ છે અને કયા સમયનું પાલન કરવું જોઈએ, આ અને આવા અનેક પ્રશ્નોના જવાબ લઈને આજે અમે આવ્યા છીએ। તો ચાલો આજના આ વિડીયોમાં ચૈત્ર નવરાત્રિ ક્યારે છે તેનો વિશેષ વિડીયો શરૂ કરીએ। એ પહેલાં આ વિડીયોને એક લાઈક કરી લેજો અને કોમેન્ટમાં જય દુર્ગામાં લખી લેજો, જેથી માતા દુર્ગાના આશીર્વાદ તમારા ઉપર બન્યા રહે। આ વર્ષ 2026માં ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ રહી છે 19 માર્ચ 2026 ગુરુવારના દિવસે અને સમાપ્ત થશે 27 માર્ચ 2026 શુક્રવારના દિવસે। આ વખતે વિક્રમ સંવત 2083નો પણ આરંભ થઈ રહ્યો છે, એટલે કે હિન્દુ નવું વર્ષ પણ આ જ દિવસથી શરૂ થશે। અને સૌથી ખાસ વાત, કળશ સ્થાપનાનો સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત આ વખતે માત્ર 51 મિનિટનો છે અને આ મુહૂર્ત રહેશે 19 માર્ચ 2026 ગુરુવારના દિવસે સવારે 6:52 થી 7:43 વચ્ચે। અને તેથી આ સમય પહેલાં જ તમામ ઘટ સ્થાપનની તૈયારી કરી લો। વૈદિક પંચાંગ મુજબ આ વખતે ચૈત્ર માસ શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ શરૂ થઈ રહી છે 19 માર્ચ 2026 સવારે 6:52 થી અને પૂર્ણ થશે 20 માર્ચ 2026 સવારે 4:52। સામાન્ય રીતે નવરાત્રિમાં ઘટ સ્થાપના સવારે જ કરવામાં આવે છે અને સૂર્યોદયના સમયે પ્રતિપદા તિથિ 19 માર્ચે ઉપલબ્ધ છે, તેથી ચૈત્ર નવરાત્રિનો આરંભ નિશ્ચિત રીતે 19 માર્ચ 2026 ગુરુવારના દિવસે જ થઈ રહ્યો છે। ચાલો હવે ઘટ સ્થાપનાનું શુભ મુહૂર્ત જોઈએ। આ વખતે ઘટ સ્થાપનાનું સર્વોત્તમ મુહૂર્ત સવારે 6:52 થી લઈને 7:43 વચ્ચે પ્રાપ્ત થઈ રહ્યો છે। આ સમયમાં દ્વિસ્વભાવ મીન લગ્ન પણ હાજર રહેશે, જે શાસ્ત્રોમાં ઘટ સ્થાપના માટે ખાસ કરીને શુભ માનવામાં આવે છે। આ મુહૂર્તની અવધિ આ વખતે માત્ર 51 મિનિટની છે અને તેથી તમામ તૈયારીઓ પહેલેથી કરી રાખો, જેથી આ શુભ સમયનો સંપૂર્ણ લાભ લઈ શકો। જો કોઈ કારણસર તમે આ મુહૂર્તમાં કળશ સ્થાપના કરી શકતા ન હોય તો આ દિવસે તમે અભિજીત મુહૂર્તમાં પણ ઘટ સ્થાપના કરી શકો છો। અભિજીત મુહૂર્તનો સમય રહેશે બપોરે 12:05 થી 12:53 વચ્ચે, પરંતુ ધ્યાન રાખો કે કોઈ પણ સ્થિતિમાં બપોર પછી સાંજે અથવા રાત્રિના સમયે નવરાત્રિના અવસર પર કળશ સ્થાપના કરવી ન જોઈએ। ચાલો હવે જાણીએ કે ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસના કેટલાક અન્ય ખાસ શુભ મુહૂર્તો પણ જાણી લઈએ અને ત્યારબાદ નવરાત્રિના 9 દિવસો સંપૂર્ણ કેલેન્ડર જાણીએ। તો આ વખતે નવરાત્રિના પહેલા દિવસે એટલે કે 19 માર્ચ 2026 ગુરુવારના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તનો સમય રહેશે સવારે 4:51 થી લઈને 5:40 વચ્ચે। સૂર્યોદય થશે સવારે 6:26 અને સૂર્ય અસ્ત થશે સાંજે 6:32। સવારે દેવી દુર્ગાની પૂજા, ઉપાસના, ઘટ સ્થાપના અને અન્ય ઉપાસના આરાધના કરવાનો સમય રહેશે સવારે 5:15 થી લઈને 6:26 વચ્ચે। સાંજના સમયમાં દેવી દુર્ગાની આરતી, પૂજા અને આરાધના કરવાનો સમય રહેશે સાંજે 6:32 થી લઈને 7:43 વચ્ચે। આ દિવસે વિજય મુહૂર્તનો સમય રહેશે બપોરે 2:30 થી લઈને 3:18 વચ્ચે। આ દિવસે ખાસ ધ્યાન રાખો કે રાહુકાળ પણ લાગી રહ્યો છે અને આ દિવસે રાહુકાળનો સમય છે બપોરે 2 થી લઈને 3:30 સુધી। આ સમય દરમિયાન કોઈ પણ શુભ માંગલિક કાર્ય ન કરવું જોઈએ। ચાલો હવે જોઈએ નવરાત્રિના 9 દિવસોનું સંપૂર્ણ કેલેન્ડર। કયા દિવસે કઈ દેવીની પૂજા થશે અને તે દિવસે તેમનો કયો રંગ રહેશે।
નવરાત્રિનો પહેલો દિવસ આ વખતે રહેશે 19 માર્ચ ગુરુવારના દિવસે. નવરાત્રિના પહેલા દિવસે માં શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. તેમનો રંગ પીળો હશે. પ્રથમ દિવસે ગઢ સ્થાપના સાથે માં શૈલપુત્રીની પૂજા થાય છે. પર્વતરાજ હિમાલયની પુત્રી હોવાથી તેમને શૈલપુત્રી કહેવામાં આવે છે. તેઓ વૃષભ પર આરૂઢ હોય છે. તેમના જમણા હાથમાં ત્રિશૂલ અને ડાબા હાથમાં કમળ ધારણ કરે છે. નવરાત્રિના બીજા દિવસે એટલે કે 20 માર્ચ શુક્રવારે માં બ્રહ્મચારિણીની પૂજા અર્ચના કરવામાં આવે છે. તેમનો રંગ લીલો છે. આ દિવસે ચંદ્ર દર્શન પણ થાય છે. માં બ્રહ્મચારિણીની તપસ્યા અને સંયમની દેવી છે. તેમના જમણા હાથમાં જપમાળા અને ડાબા હાથમાં કમંડળું ધારણ કરે છે. નવરાત્રિના ત્રીજા દિવસે એટલે કે 21 માર્ચ શનિવારે માં ચંદ્રઘંટાની પૂજા આરાધના કરવામાં આવે છે. તેમનો રંગ રાખોડી કલરનો રહેશે. આ દિવસે ગૌરી પૂજા અને સૌભાગ્ય તીજ પણ આવી રહી છે. માં ચંદ્રઘંટાના મસ્તક પર અર્ધચંદ્ર ઘંટાના આકારમાં શોભે છે અને તે ભક્તોને ભયથી મુક્તિ આપે છે. નવરાત્રિનો ચોથો દિવસ 22 માર્ચ રવિવારે આવી રહ્યો છે અને નવરાત્રિના ચોથા દિવસે માં કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. તેમનો રંગ નારંગી છે. માં કુષ્માંડાએ પોતાની મંદ સ્મિતથી આ સમગ્ર બ્રહ્માંડની રચના કરી હતી. તેઓ સૂર્યલોકમાં નિવાસ કરવાની શક્તિ ધરાવે છે અને આ દિવસે વસુદેવ ચતુર્થી પણ પડી રહી છે. નવરાત્રિના પાંચમા દિવસે એટલે કે 23 માર્ચ સોમવારે માં સ્કંદ માતાની પૂજા અર્ચના કરવામાં આવે છે. તેમનો રંગ સફેદ છે. ભગવાન કાર્તિકેયની માતા હોવાથી દેવી દુર્ગાનું એક નામ સ્કંદ માતા પડ્યું છે. આ દિવસે નાગ પૂજા અને લક્ષ્મી પંચમી પણ છે. નવરાત્રિનો છઠ્ઠો દિવસ 24 માર્ચ મંગળવારે આવી રહ્યો છે અને આ દિવસે માં કાત્યાયનીની પૂજા કરવામાં આવશે. તેમનો રંગ લાલ રહેશે. મહર્ષિ કાત્યાયનીની તપસ્યાથી પ્રસન્ન થઈ દેવી તેમના ઘરે પુત્રી સ્વરૂપે જન્મી હતી અને તેથી તેમને કાત્યાયની કહેવામાં આવે છે. આ દિવસે સ્કંદ ષષ્ઠી અને યમુના ષષ્ઠી ઉજવવામાં આવે છે. નવરાત્રિનો સાતમો દિવસ 22 માર્ચ બુધવારે છે અને આ દિવસે માં કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે. તેમનો રંગ ઘાટો વાદળી છે. મહાસપ્તમીના દિવસે માં કાલરાત્રિની પૂજા થાય છે. તેઓ અંધકાર અને નકારાત્મક શક્તિઓનો નાશ કરનારી દેવી છે. નવરાત્રિનો આઠમો દિવસ એટલે 26 માર્ચ 2026 ગુરુવાર. આ દિવસે માં મહાગૌરીની પૂજા કરવામાં આવશે. તેમનો રંગ ગુલાબી છે. આ દિવસે દુર્ગા અષ્ટમી, સંધિ પૂજા અને અન્નપૂર્ણા અષ્ટમી આ ત્રણેય સહયોગ બની રહ્યો છે. આ દિવસે સંધિ પૂજાનો સમય રહેશે સવારે 11:24 થી લઈને 12:12 સુધી. અને સૌથી ખાસ વાત એ પણ છે કે આ વખતે રામનવમી પણ 26 માર્ચે ઘણા લોકો ઉજવી રહ્યા છે. એટલે કે અષ્ટમી અને રામનવમીનો દુર્લભ સંયોગ પણ બની રહ્યો છે. અષ્ટમીનો તે દિવસ પણ છે જ્યારે કન્યા પૂજન કરવામાં આવે છે અને હવન કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે નવરાત્રિનો અંતિમ અને 9મો દિવસ. તે આ વખતે આવી રહ્યો છે 27 માર્ચ 2026 શુક્રવારના દિવસે. 9મા દિવસે માં સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે અને તેમનો રંગ જાંબલી છે. આ નવરાત્રિનો છેલ્લો દિવસ રહેશે. આ દિવસે નવરાત્રિ વ્રતનું પારણ થશે, ઉદ્યાપન થશે. માં સિદ્ધિદાત્રી પોતાના ભક્તોને દરેક પ્રકારની સિદ્ધિઓ આપે છે. આ દિવસે નવરાત્રિની પૂર્ણાહુતિ થશે, કળશ વિસર્જન કરવામાં આવશે અને વ્રત ખોલવામાં આવશે. ચાલો હવે જોઈએ કે આ વખતે અષ્ટમી અને નવમી તિથિ કયા દિવસે આવી રહી છે અને આ દિવસના શુભ મુહૂર્તો કયા છે. તો આ વખતે ચૈત્ર નવરાત્રિ 2026માં અષ્ટમી તિથિ આવી રહી છે 26 માર્ચ 2026 ગુરુવારના દિવસે. અષ્ટમી તિથિનો પ્રારંભ 25 માર્ચ બપોરે 1:51 થઈ જશે અને અષ્ટમી તિથિ પૂર્ણ થશે 26 માર્ચ સવારે 11:48. આ દિવસે વિશેષ સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગ પણ બની રહ્યા છે અને આ બંને રહેશે સાંજે 4:19 થી લઈને બીજા દિવસે સવારે 6:17 સુધી. આ વખતે નવમી તિથિ આવી રહી છે 27 માર્ચ 2026 શુક્રવારના દિવસે. નવમી તિથિનો પ્રારંભ 26 માર્ચ 2026 11:50 થશે. એટલે કે સવારે 26 માર્ચે સવારે 11:50 થશે અને નવમી તિથિ પૂર્ણ થશે 27 માર્ચ સવારે 10:06. કેટલાક લોકો 26 માર્ચે રામનવમી ઉજવી રહ્યા છે, પરંતુ વૈષ્ણવ કેલેન્ડર મુજબ 27 માર્ચે ઉદયાતિથિ પ્રમાણે રામનવમી ઉજવવામાં આવશે. તેથી તમે તમારી સ્થાનિક પરંપરા મુજબ તેનું પાલન કરી શકો છો. ચાલો હવે તમારા કેટલાક પ્રશ્નોની વાત કરીએ જે ગયા વર્ષે તમે સૌથી વધારે પૂછ્યા હતા. પહેલો પ્રશ્ન આવ્યો હતો કે શું ગૃહસ્થ વ્યક્તિ નવરાત્રિનું વ્રત રાખી શકે?
તો જવાબ છે બિલકુલ રાખી શકે. નવરાત્રિનું વ્રત કોઈ એક વર્ગ માટે મર્યાદિત નથી. ગૃહસ્થ હોય કે બ્રહ્મચારી કે વાનપ્રસ્થ હોય કે સંન્યાસી, સ્ત્રી હોય કે પુરુષ, લગ્નિત હોય કે અવિવાહિત, વિધવા હોય કે વિધુર, બાળક હોય કે વૃદ્ધ, કોઈ પણ માણસ શ્રદ્ધા અને સંકલ્પ સાથે મા દુર્ગાનું વ્રત રાખી શકે છે. શાસ્ત્રોમાં ગૃહસ્થોને પોતાની ક્ષમતા મુજબ વ્રતનું પાલન કરવાનો નિયમ આપવામાં આવ્યો છે. જો સંપૂર્ણ નિરાહાર વ્રત શક્ય ન હોય તો ફળાહાર લઈને પણ વ્રતનું પાલન કરી શકાય છે. બીજો પ્રશ્ન આવ્યો હતો કે શું માત્ર પહેલો અને છેલ્લો દિવસ વ્રત રાખવું માન્ય રહેશે? તો હા, શાસ્ત્રો મુજબ જે સાધક આખા 9 દિવસનું વ્રત રાખી શકતા નથી તેઓ ઓછામાં ઓછા 2 દિવસ એટલે કે પ્રતિપદા અને છેલ્લો દિવસ નવમીના દિવસે આ વ્રત જરૂર રાખી શકે છે. તેથી પણ દેવીની કૃપા મળે છે. ઘણા ભક્તો પ્રતિપદા અને અષ્ટમીનું અથવા પ્રતિપદા અને નવમીનું વ્રત રાખે છે. તો આ તમે તમારી સંકલ્પ શક્તિ અને સ્વાસ્થ્ય મુજબ નિર્ણય લઈ શકો છો. એક બીજો પ્રશ્ન આવે છે કે આ વખતે અષ્ટમી અને રામનવમી એક સાથે કેવી રીતે આવી ગયા? તો જુઓ આ એક ખાસ તિથિ સંયોગ છે. જો વૈદિક પંચાંગ જોવામાં આવે તો 26 માર્ચે સૂર્યોદયના સમય અષ્ટમી તિથિ વ્યાપ્ત છે અને એ જ સમયે એટલે કે એ જ દિવસે બપોરે નવમી તિથિ શરૂ થઈ રહી છે. અને તેથી આ વખતે દુર્ગા અષ્ટમી અને રામનવમી બંને ઘણી જગ્યાએ 26 માર્ચે એક સાથે ઉજવાઈ રહી છે. સંધિ પૂજા આ દિવસે 11:24 લઈને 12:12 વચ્ચે કરવામાં આવી રહી છે. આ ખૂબ શુભ સંયોગ છે. પરંતુ ઉદયા તિથિ મુજબ જોવામાં આવે તો નવમી તિથિ 27 માર્ચે જ પ્રાપ્ત થઈ રહી છે અને તેથી વૈષ્ણવ ભક્તો 27 માર્ચે રામનવમી ઉજવી રહ્યા છે. ચાલો હવે જોઈએ કે નવરાત્રિ વ્રતનું પારણ કેવી રીતે કરવું જોઈએ. આ ખૂબ સામાન્ય પ્રશ્ન છે જેમને ઘણી વાર મળે છે. તો આ વખતે નવરાત્રિ વ્રતનું પારણ અથવા ઉદ્યાપન 27 માર્ચ 2026 શુક્રવારના દિવસે કરવામાં આવશે. નવમી તિથિ પૂર્ણ થયા પછી વ્રત ખોલી શકાય છે. તો આ વખતે ચૈત્ર નવરાત્રિનું પારણ કરવાનો અથવા વ્રત ઉદ્યાપન કરવાનો સમય સવારે 10:06 પછીનો છે. કારણ કે આ વખતે નવમી તિથિનો પ્રારંભ 26 માર્ચ 2026ના રોજ સવારે 11:48 થઈ રહ્યો છે અને નવમી તિથિ સમાપ્ત થશે 27 માર્ચ 2026ના રોજ સવારે 10:06. તો જે નવરાત્રિનું વ્રતનું ઉદ્યાપન કરવામાં આવે છે તે સામાન્ય રીતે નવમી તિથિ સમાપ્ત થયા પછી જ્યારે 10મી તિથિ શરૂ થાય ત્યારબાદ કરવું જોઈએ. અને તેથી આ વખતે ચૈત્ર નવરાત્રિનું પારણ અથવા ઉદ્યાપનનો સમય સવારે 10:06 લઈને 10:54 વચ્ચે છે. પ્રયત્ન કરીએ કે આ સમય દરમિયાન નવરાત્રિ વ્રતનું ઉદ્યાપન કરી લો, કારણ કે તેના પછી રાહુકાળ શરૂ થઈ જશે અને તે સમયમાં નવરાત્રિ વ્રતનું ઉદ્યાપન કરવું ન જોઈએ. જો આ સમયમાં તમે વ્રત ખોલી શકતા ન હોય, ઉદ્યાપન કરી શકતા ન હોય તો બીજો પણ એક શુભ મુહૂર્ત મળી રહ્યું છે અને તે બપોરનું છે. બપોરે 12:57 લઈને 3:17 વચ્ચે પણ તમે આ વ્રત ખોલી શકો છો. જો તમે સાંજના સમયે નવરાત્રિ વ્રતનું ઉદ્યાપન કરવા માંગો છો અને ઘટ વિસર્જન કરવા માંગો છો તો તેનો શુભ મુહૂર્ત સાંજે 5:34 લઈને 7:51 વચ્ચે છે. તો આ હતી આવનારી ચૈત્ર નવરાત્રિ વિશે સંપૂર્ણ વિગતવાર માહિતી. આશા છે કે આ માહિતી તમને ઉપયોગી લાગી હશે અને આ આવનારી નવરાત્રિના 9 દિવસોમાં દરેક દિવસે અમે તમારા માટે ખાસ કરીને દેવી દુર્ગાની કથા અને દુર્ગા સપ્તશતી પાઠ પણ લઈને આવીશું. અને ચૈત્ર નવરાત્રિ શરૂ થાય તે પહેલાં અમે તમારા માટે વિસ્તૃત શાસ્ત્રોમાં જણાવેલી આ ચૈત્ર નવરાત્રિની પૂજા વિધિ પણ લઈને આવવાના છીએ. તો જો તમે આ તમામ વિષયો પર વિશે જાણવા માંગો છો અને જો તમે પહેલીવાર આ ચેનલ પર આવ્યા છો અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો યાદ કરીને તમારી પોતાની ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીને સબસ્ક્રાઇબ કરી લેજો. નોટિફિકેશન ચાલુ રાખો જેથી આવનારી તમામ માહિતીની વિડીયો તમને સમયસર મળતી રહે. જો આ વિડીયો થોડી પણ ઉપયોગી લાગી હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રો પરિવારજનો સાથે શેર કરો. તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.